મિત્રો, તમારી બેદરકારીના લીધે ચાંદીપુરા વાયરસ તમારા ઘરના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સુધી ના પહોંચી જાય એના માટે 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પણ એના પહેલા ચાંદીપુરા વાયરસ એક્ઝેક્ટલી શું છે એ જાણવું બહુ જરૂરી છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાંથી આ વાયરસની શોધ થઈ હતી. એટલા માટે આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ છે. હજુ સુધી આ વાયરસની રસી ઉપલબ્ધ નથી. એટલા માટે તકેદારી રાખવી એ જ સર્વશ્રેષ્ઠ ઓપ્શન છે. અને આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ડાયરેક્ટ નથી ફેલાતો. પણ આ ફોટો તમે જુઓ, લાલ માખી જેને સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી કહેવાય છે, એના કરડવાથી એ વાયરસ ડાયરેક્ટ તમારા લોહીમાં જતો રહે છે અને બ્લડ સર્ક્યુલેશનના લીધે આ લોહી તમારા મગજ સુધી પહોંચે છે અને મગજમાં સોજો લાવે છે. એટલા માટે દર્દીમાં જે લક્ષણ થાય છે, ખૂબ ઊંચો તાવ આવવો, ઉલટી થવી, શરીરમાં દુખાવો થવો અને મગજમાં સોજાના લીધે ખેંચ આવવી, ભ્રમણા થવી અને ઘણીવાર તો દર્દી ભાન પણ ભૂલી જાય છે. જો આવા લક્ષણ થાય તો તુરંત હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો. પણ તમે હવે એવું વિચારશો કે આ વાયરસની રસી તો છે નહીં, તો ડોક્ટરો સારવાર કઈ રીતે કરે છે? તો અલગ અલગ દર્દીને અલગ અલગ સારવાર મળે છે. કારણ કે જેને તાવનું પ્રમાણ વધારે છે એને તાવની દવા, મગજનો સોજો ઉતારવા માટેની અલગ દવા, શરીરમાં ખેંચ આવતી હોય તો એની સેપરેટ દવા, એ રીતે એની ટ્રીટમેન્ટ કરે છે. અને જરૂરી હોય તો આઈસીયુમાં પણ દાખલ કરવામાં આવે છે. પણ જે 3 સ્ટેપ મેં તમને કીધા હતા એ ખાસ સાંભળજો. રાતે સૂતી વખતે અવશ્ય મચ્છરદાનીનો ઉપયોગ કરો. નાના બાળકોને આખા કપડાં પહેરાવો અને જ્યાં બાળકોની સ્કિન ખુલ્લી રહી છે ત્યાં એન્ટી મોસ્કીટો ક્રીમ લગાવો, સ્પ્રે લગાવો, જેનાથી મચ્છર દૂર રહે. અને ઘરની દિવાલોમાં જેટલી પણ તિરાડ છે એને જલ્દીથી જલ્દી રિપેર કરાવો. કારણ કે આ પ્રકારની માખી આ તિરાડોમાં રહે છે. કારણ કે વરસાદનો સમય છે એટલે ભેજવાળું વાતાવરણ એને વધારે માફક આવે છે અને વધારે ઈંડા આપે છે. ઓલવેઝ રિમેમ્બર, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. માહિતી શેર કરો જલ્દીથી જલ્દી. જય હિન્દ, જય ભારત.